સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારત ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ટ્રેન ધ ટ્રેનર વર્કશોપનું આજે આયોજન કરેલ છે, તેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કાર્યક્રમની શરૂઆત આપણે આપણા સંસ્કૃતિ પ્રમાણે દીપ પ્રાગટ્યથી કરીશું. ડાયસ પર બિરાજમાન તમામ મહાનુભાવોને વિનંતી કે આગળ દીપ પ્રાગટ્ય માટે આવીશું. પ્લીઝ ખૂબ ખૂબ આભાર મહાનુભાવોનો. કાર્યક્રમને આગળ વધારતા હું વિનંતી કરીશ સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારતના જનરલ સેક્રેટરી ડૉક્ટર ડીજી ચૌધરી સરને કે તેઓ સ્વાગત પ્રવચન આપે. ડૉક્ટર ડીજી ચૌધરી સર. અત્રે ઉપસ્થિત સર્વે ટીચર્સગણ, ભાઈઓ અને બહેનો, સ્પેશિયલ ઓલિમ્પિક્સ જીએમબી મેનેજર, સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાત બોર્ડ મેમ્બર અને સ્ટેજ પર બિરાજન સર્વે મહાનુભાવ, હું આજે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીની અંદર સ્વાગત કરું છું. આમ તો સ્વાગત પ્રવચન કદાચ મારા કરતાં વધારે સારું જગદીશભાઈ બહુ સારું કરી શકત એટલો મને ખ્યાલ હતો. આજે મારે સ્વાગત પ્રવચન કરવું. આજે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારત ગુજરાત વતીથી મને સ્વાગત પ્રવચનનો મોકો મળ્યો છે. આપ સૌ જાણો છો કે આપણા એકદમ યંગેસ્ટ અને સ્પોર્ટ્સની અંદર જેને ફિટ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે અને એમની બોડી પરથી આપ જોઈ શકશો કે કેટલા ફિટ છે. એવા યંગેસ્ટ સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને રાજકોટ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અંદર જેને ખૂબ જ સુંદર કામ કરીને ઇન્ડિયાના મોટા ભાગના જે ક્રિકેટ પ્લેયર જે છે એ પ્લેયર્સને એમને એમના જે જ્ઞાન છે એનું અને ફિટનેસ માટેની ટ્રેનિંગ ઇન્ડિયન ક્રિકેટ ટીમને ખૂબ સુંદર આપી છે. સચિન તેંડુલકરથી લઈને આ છેલ્લા આજે પુજારા સુધી કહીએ તો પણ કંઈ અતિશયોક્તિ નથી. અને ત્યારબાદ સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની અંદર વાઇસ ચાન્સેલર તરીકે જ્યારે એમની નિમણૂક થઈ અને એમના જે યુવાનીઓમાંથી થનગનતા એવા આપણા રાણા સાહેબ અર્જુનસિંહ
સ્પેશિયલ ઓલિમ્પિક્સ વતીથી આપણે એમને આવકારીએ છીએ, એમનું સ્વાગત કરીએ છીએ. એમના વિશે હું કહીશ એટલું ઓછું છે. સ્પોર્ટ્સ યુનિવર્સિટીની અંદર જ્યારથી આવ્યા ત્યારથી એ નોટ નોર્મલ ઓલિમ્પિક્સ માટે કે નોર્મલ પ્લેયર્સ માટે, પણ એમને જ્યારથી રાજકોટની અંદર હતા ત્યારથી આપણા સ્પેશિયલ બાળકો માટે એમને ખૂબ સુંદર વ્યક્તિગત કામ કર્યું. ઉપરાંત જે દિવસે એમને ચાર્જ સંભાળવાનો હતો અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતે જ્યારે એમને પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના હોલની અંદર જ્યારે લગભગ 3,000 વ્યક્તિઓ હતા, એમનું સ્વાગત હતું, ત્યારે એમને અચૂક આપણા બાળકોને ઉપસ્થિત રાખ્યા હતા. એટલે એવા આપણા બાળકો માટે અંદરની લાગણીથી જોડાયેલા અને આપણા ટીચર્સ માટે પણ એમને આપ જોઈ શકો છો કે સ્પેશિયલ ઓલિમ્પિક્સને કદાચ આટલી સુંદર વ્યવસ્થા કરવી હોય તો અઘરું પડે અત્યારે, પણ એ અઘરી વસ્તુને એકદમ સરળતાથી ટ્રેનિંગ પ્રોગ્રામની માન્યતા લાગી સરકારમાંથી એમને આપણા આ પ્રોગ્રામને અહીંયા સુધી પહોંચાડવો, આપણા ટીચર્સને ટ્રેનિંગ કેવી રીતે મળે અને ટીચર્સ ટ્રેનિંગ લઈને એથ્લીટ્સને ટ્રેનિંગ કેવી રીતે આપે એની સતત ચિંતા વ્યક્ત કરતા હતા. અને એમની સાથે એમના અંડરમાં કુમારભાઈ દેસાઈ સાહેબ એ આપણી ઓફિસ સાથે લાઇઝનિંગ કરતા હતા. એમને આજે સ્પોર્ટ્સ મિનિસ્ટર ને પણ એમને ખૂબ સુંદર રીતે આખા પ્રોગ્રામની સવિશેષ માહિતી આપી પછી અહીંયા આવ્યા છે. એટલે આ સ્પેશિયલ ઓલિમ્પિક્સને કઈ હાઇટ્સ પર લઈ જવા માટે એમનો ખૂબ પ્રયત્ન છે આપણી સાથે. એવા અર્જુનસિંહ રાણા સાહેબ સ્પેશિયલ ઓલિમ્પિક્સ ગુજરાત વતીથી હું આપણે ખૂબ ખૂબ આભાર છું, સ્વાગત કરું છું. અને ભવિષ્યની અંદર અમને આ ટીચર્સને બાળકોને વધારે મદદ કરો એવી અમે અપેક્ષાઓ આપણી પાસે રાખીએ છીએ. અને આ લોંગ ટાઈમ વાઇસ ચાન્સેલર બનાવ્યો ગુજરાતમાં એવી અમારી શુભકામનાઓ અત્યારથી આપીએ છીએ અમે. એટલે આ અમારું બાળકોને એટલો બેનિફિટ મળે. સાથે સાથે તમે જોયું હશે આપણે 50 વર્ષની ઉજવણી સ્પેશિયલ ઓલિમ્પિક્સની જે ટીચર્સ અહીંયા ઉપસ્થિત છે એમને ખ્યાલ છે કે ખેલો ઇન્ડિયાનો જે આપણે પ્રોગ્રામ કર્યો 50 વર્ષની ઉજવણી કરી. જ્યારે આપણને ગ્રાઉન્ડની જરૂર પડી, અહીંની હોલની જરૂર પડી, કોઈ પણ ઇક્વિપમેન્ટની જરૂર પડી, તો ઓલવેઝ આપણી સાથે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીનો સપોર્ટ રહ્યો છે. અને એમના ડાયરેક્ટર શ્રી મિસ્ટર નટરાજન આપણી સાથે ઉપસ્થિત છે. નાગરાજન સાહેબ ઉપસ્થિત છે. એટલે આપણી પાસે બે નાગરાજન સાહેબ છે. શાંતાપુરા આપણી પાસે એક નાગરાજન ચેન્નાઈથી આપણા નેશનલ સ્પોર્ટ ડાયરેક્ટર રહી ચૂક્યા છે અને એશિયા પેસિફિકના પણ આપણી સાથે એ કામ કરે છે. ત્યારે આવા વ્યક્તિ અને આજની તારીખમાં આપણને આ હોલની બધી સુવિધાઓ જેમને પરિપૂર્ણ કરી છે, એમની સાથે નેશનલ લો ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી અને આપણા અહીંના લોકલ સ્પોર્ટ ડાયરેક્ટર જે આપણે ચુડાસમા સાહેબ તરીકે ઓળખીએ છીએ, એમને પણ આપણે અહીંયા ખૂબ આપણને મદદરૂપ બને છે. અવારનવાર એમને આ સ્ટેજ ઉપરથી હું એમને યાદ કરું છું અને સાહેબનું સ્વાગત કરું છું. સર आपका खूब खूब स्वागत है. और आप जानते हो कि हमारे गुजरात स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी के रजिस्ट्रार श्री हमारे साथ उपस्थित है और उनका भी मैं स्वागत करता हूं. जो भी प्रोग्राम
प्रोग्राम करते हैं और प्रोग्राम में फाइनल जो है ना अथॉरिटी और आर्थिक सहायता जो हमें लेने जाना पड़ता है सर के पास जाना पड़ता है तो सर जब तक हमें साइन नहीं करेंगे तब तक हमारे प्रोग्राम नहीं बनता है। और सर ऑलवेज स्पेशल ओलंपिक का जब भी नाम आता है ट्रेनिंग प्रोग्राम का बात आता है तो बोले कि नहीं ये अच्छा काम है और उसमें मेरी संपूर्ण सहायता रहेगी और हम आपके साथ हैं। तो ऐसे हमारे रजिस्ट्रार सर सॉरी स्पोर्ट्स यूनिवर्सिटी के उपस्थित है, उनका भी मैं स्वागत करता हूं। और गुजरात स्पेशल ओलंपिक्स के एरिया डायरेक्टर डॉक्टर प्रिंसिपल आर.जे. चौधरी साहब નું પણ હું અહીંયા સ્વાગત કરું છું। ઘણા વર્ષોથી અમે બંને અને ત્રીજા અમારા મિત્ર જગદીશભાઈ ચૌધરી એ અમે ત્રણેય જ્યારે વિચાર આવ્યો તો સ્પેશિયલ ઓલિમ્પિકની રચના કરવી છે અને એમાં ત્રણેય સાથે મળીને સ્પેશિયલ ઓલિમ્પિક્સ ગુજરાતની રચના કરવામાં પહેલી મીટિંગ અમારા ત્રણની હતી અને અમે આજે ત્રણે મિત્રો આજે પણ સાથે જ છીએ અને ઉપસ્થિત પણ છીએ। એવા પ્રિન્સિપાલ જગદીશભાઈ ચૌધરી પ્રિન્સિપાલ રમેશભાઈ ચૌધરી બંનેનું સ્વાગત કરું છું। ઉપરાંત આ જે સ્પેશિયલ પ્રોગ્રામ આપણે ચલાવી રહ્યા છીએ એ પ્રોગ્રામની અંદર સૌથી મોટું યોગદાન ટીચર્સનું। જો ટીચર્સ આ પ્રોગ્રામમાં મદદ ના કરે તો કદાચ એથ્લેટ્સ સુધી આપણે નથી પહોંચી શકતા। એવા ટીચર્સ એવા ટ્રસ્ટીઝ આપણા બોર્ડ મેમ્બર તુષારભાઈ જોગલેકર વિષ્ણુભાઈ જિગ્નેશભાઈ આનંદ શૈલેન્દ્રસિંહ બાપુ હિંમતનગર જિગ્નેશભાઈ ગાંધીનગર અબ્બાસભાઈ ખરોદવાલા આ બધા લોકોને હું આ મંચથી અભિનંદન આપું છું કે એ લોકોના અથાગ પ્રયત્નોથી આજે આપણે અહીંયા સુધી આ પ્રોગ્રામ લાવી શકીએ છીએ અને એમની અવારનવાર વર્ચ્યુઅલ મીટિંગો હોય અને ત્યાર પછી આ પ્રોગ્રામ બનતો હોય એટલે બોર્ડ મેમ્બરને હું આ અભિનંદન આપું છું કે અમારી ગેરહાજરીમાં પણ તમે ખૂબ સારું કામ કરો છો એ માટે બધા જ બોર્ડ મેમ્બરને અભિનંદન। સાથે સાથે એથ્લેટ્સ છે આપણી પાસે અહીંયા જેઓ નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ રમેલા છે અને આપણે દરેક પ્રોગ્રામની અંદર આપણે એથ્લેટ્સ સાથે જ રાખીએ છીએ બધા ઉપસ્થિત હોય છે। એ પ્રસંગે એથ્લેટ્સ ઉપરાંત એથ્લેટ્સના પેરેન્ટ્સ જે અહીંયા ઉપસ્થિત છે બધાનું સ્વાગત કરું છું અને આવકારું છું। વિધાઉટ એથ્લેટ્સ આપણે પ્રોગ્રામ શક્ય નથી બનતો। તદુપરાંત જિલ્લાના જીએમપી મેનેજર અને સ્પોર્ટ્સ ડાયરેક્ટર અને કોલેજીસના જે વોલન્ટરી વર્ક કરવાવાળા વર્ગ છે જે અધ્યાપક છે જે સ્પોર્ટ્સના અધ્યાપકો છે જો આપણે સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાત ભારત અને ભારત તરફથી જે ઇન્ટરનેશનલ ટીમ સાથે ગયેલા ટ્રેન નેશનલ ટ્રેનર્સ અને ઇન્ટરનેશનલ કોચ જેઓ આપણને માર્ગદર્શન આપવાના એવા જેટલા પણ અહીંયા આપણા તજજ્ઞો જે છે લાઈક બિંદુબેન છે ખરોદવાલા સાહેબ છે હસમુખભાઈ છે અને જે રીપાલભાઈ છે પ્લસ પીરલભાઈ છે જિગ્નેશભાઈ એ બધાને હું અભિનંદન આપું છું કે આજે અમારી ખાલી જગ્યાઓ તમે પૂરી લીધી એ માટે અભિનંદન। કારણ કે પહેલા અમારે લેક્ચર આપવા પડતા આજે અમને એનો આનંદ છે ગૌરવ છે કે આજે આપ સૌ લેક્ચર આપો છો અને વિન્ટર ગેમમાં જેનું નામ છે તુષારભાઈ જોગલેકર વિન્ટર ગેમના માસ્ટર્સ છે ઓલવેઝ એબિલિટી ટેસ્ટ કેવી રીતે લેવા એનું સંપૂર્ણ જ્ઞાન એક એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરીને લેક્ચર આપશે આપને પ્લસ યુનિક
યુનિફાઈડ સ્પોર્ટ્સ વિશે આ વખતે આપણે વધારે ટ્રેનિંગ લેવાની છે, કારણ કે ઇન્ટરનેશનલની અંદર સૌથી વધારે અત્યારે ઇન્ક્લુઝિવ સ્પોર્ટ્સ, યુનિફાઈડ સ્પોર્ટ્સ ઉપર ભાર મૂકવામાં આવે છે. એટલે આપણા એથ્લીટ્સ જે છે એ નોર્મલ એથ્લીટ સાથે કેવી રીતે કોમ્પીટ કરે, કેવી રીતે એ લોકોની સાથે એનું ઇક્વલ પરફોર્મન્સ બતાવી શકે, અને આપણા જે ટ્રેન થયેલા જે છે જેનું હાયર પરફોર્મન્સ છે એથ્લીટ્સનું, એને નોર્મલ સાથે કોમ્પિટિશન કરાવવાની છે, અને એ લોકો નોર્મલ રમી શકે. એનું યુનિફાઈડ સ્પોર્ટ્સ વિશે જિગ્નેશભાઈ, શૈલેન્દ્રસિંહ, બિંદુબેન આ બધા લોકો તમને ટ્રેનિંગ આપશે, અને લેવલ 1, લેવલ 2 અને લેવલ 3 ની ટ્રેનિંગ માટે પણ સાહેબે માન્યતા આપણને આપી દીધી છે. આપણે બીજા પણ લેવલ 1, 2, 3 કરવા છે પ્રોગ્રામ. અને આ સ્પોર્ટ્સની અંદર ભલે હું વાઇસ ચાન્સેલર છું, પણ મને સૌરાષ્ટ્ર એરિયા આપી દો, હું મારું આખું સૌરાષ્ટ્ર સંભાળીશ, એવા આપણા વાઇસ ચાન્સેલરને પણ આજે આપણે જવાબદારી સોંપીએ કે આપણી સાથે જોડાય અને આપણી સાથે કામ કરે. આજે મને આપણે સૌએ સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ અભિનંદન અને સ્વાગત કરું છું આપનું બધાનું, કે મને આપણે પ્રેમથી સાંભળ્યું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર ડીજી સર. આપ હંમેશા અમારા પ્રેરણાસ્ત્રોત રહ્યા છો. આપને જોઈને જ અમે બધા તૈયાર થયા છીએ. આજે આપને જે વિઝન હતું કે અમારા પછી એક બીજી વિંગ હોવી જોઈએ અને તમારા પછી એક ત્રીજી વિંગ હોવી જોઈએ, અને ગુજરાતમાં સાકાર થઈ ચૂક્યું છે અને આખું ભારત જોઈ રહ્યું છે. ખૂબ ખૂબ આભાર સર. શાબ્દિક સ્વાગત બાદ હવે આપણે પ્રણાલી રહી છે કે ફૂલોથી પણ આપણે મહેમાનોનું સ્વાગત કરીએ. તો સર્વપ્રથમ જેમના વિઝનથી આપણે આજે આ સેમિનાર વર્કશોપ યોજવા જઈ રહ્યા છે એવા ડોક્ટર અર્જુનસિંહ રાણા સર નું સ્વાગત સ્પેશિયલ ઓલિમ્પિક્સના જનરલ સેક્રેટરી અમારા ડોક્ટર ડીવી ચૌધરી સરને વિનંતી કરું કે અર્જુન સર નું સ્વાગત કરો. શિષ્યનું સ્વાગત કરે એનો આનંદ કંઈક અનેરો હોય છે. એ જ રીતે આપણે વર્ષોથી આજે કેમ્પસ આપણે સુંદર મજાનું જોઈએ છીએ, અને આ કેમ્પસ હર હંમેશ આપણા માટે અને આપણા બાળકો માટે જ્યારે પણ આપણે માંગ્યું છે ત્યારે ક્યારેય ના શબ્દ નથી આવ્યો. એવા કેમ્પસના ડાયરેક્ટર डॉक्टर एस शांता कुमार सर का भी हम स्वागत करते हैं. मैं स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी के रजिस्ट्रार सर देसाई सर को विनती करता हूं कि वो उनका स्वागत करें. देसाई सर प्लीज. हर वर्ष हमारे एथलीट भी बहुत एंजॉय करते हैं. उसी तरह जिनकी राह पर की तरह हम ये आगे बढ़ रहे हैं, वैसे हमारे डॉक्टर डीजी सर उनका भी हम स्वागत करेंगे. मैं नहीं सर बट प्रोटोकॉल है तो वो तो करना ही है. तो मैं स्वर्णिम स्पोर्ट्स यूनिवर्सिटी के डॉक्टर शर्मा सर को विनती करता हूँ कि वो उनका स्वागत करें. शर्मा सर भी बहुत सालों से जब भी ट्रेनर कार्यक्रम होता है बहुत धन्यवाद. वैसे ही जब डीजी सरे बात करी કે સ્પેશિયલ ઓલિમ્પિક્સ ગુજરાતનો જ્યારે પાયો નંખાયો હતો ત્યારે એમના ખભે ખભા સાથે આપણી સાથે ડોક્ટર આરજે ચૌધરી સર કે જે આપણા એરિયા ડિરેક્ટર પણ છે, પણ એમને ક્યારે એવું અમને નથી બતાવી દીધું કે અમારા એરિયા ડિરેક્ટર છે. એ અમારે હંમેશા અમારી સાથે જ હોય છે.
એવા ડોક્ટર આરજે ચૌધરી સરનું સ્વાગત કરવા માટે હું ડોક્ટર કુણાલ દેસાઈ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર એમને વિનંતી કરીશ કે તેમનું સ્વાગત કરે. આભાર. જે યુનિવર્સિટી થકી આપણે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે સર ઘણા સરનું વિઝન છે, પણ એ વિઝનને આગળ ધપાવવા માટે આજે એડમિન વર્ગ એટલે કે રવિ શાહ સર પણ કેટલાક આપણને હેલ્પફુલ છે. તો એવા AM દેસાઈ સર સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના તેમના સ્વાગત કરવા માટે હું ડોક્ટર સુજ્ઞેશ ચુડાસમા આસિસ્ટન્ટ ડાયરેક્ટર ફિઝિકલ એજ્યુકેશન ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના છે તેમને વિનંતી કરીશ કે દેસાઈ સરનું સ્વાગત કરે. ખૂબ આભાર. स्वागत बाद कार्यक्रम में आगे बढ़ाता सर हम चाहते हैं कि हमारे यहाँ के जो डायरेक्टर है नेशनल लो यूनिवर्सिटी के शांताराम सर, आप आशीर्वचन दीजिए हमारे कोचिंग्स को कि वो कुछ आगे कैसे बढ़ पाए, मोटिवेट कीजिए प्लीज सर. Good evening to all of you. Honorable Vice Chancellor of Swarnim Gujarat Sports University, Professor Dr. Arjun Singh Banerjee, Dr. D.G. Chaudhary, General Secretary of Special Olympics Board, Registrar of the Swarnim Gujarat Sports University, Mr. R.J. Chaudhary, Area Director, all the distinguished guests present here, all the esteemed participants in this wonderful Train the Trainer workshop on disability sports. On behalf of Gujarat National Law University, I extend a very hearty welcome to each one of you. My special thanks to the Honorable Vice Chancellor, Shri Arjun Singh Banerjee, for selecting JNLU for this wonderful program. And, we are very happy that we can play a small part in this training program. I will be very happy if you can have one more session on sports law and on disability. If you can add one session on 7th October, maybe I will give 2 faculty members who can speak on disability rights, especially for disabled people, what are their rights under the law. And then I can also have one faculty member, because we teach sports law in our university to our law students. So we can give you a brief idea about what sports law is and what are the rights of disabled people. So, and on behalf of Gujarat National University, I wish that this Train the Trainer workshop on disability sports is a successful one, and I wish every participant is trained adequately, and we will be very, very happy to support all of you. And I would request Honorable Vice Chancellor if you give us an opportunity to host the dinner for the board. In favor of honor, so that we can host the dinner for all the participants. Thank you very much sir. ये कैंपस हर वक्त हमारे लिए खुला ही है, वो आपने बोल दिया, बहुत ही बड़ी बात है हमारे लिए और हमारे एथलीट्स के लिए. सर वैसे ही आपका ये कैंपस हमारे लिए खुला है, उसकी एक छोटी सी यादगिरी, जैसे कि जब कोरोना हो उससे पहले जैसे ही आपने यहाँ पे आए वैसे ही हमारी 2 इवेंट यहाँ पर हुई थी. उसका छोटे से मोमेंट तो है, एक हमारा यहाँ पर खेल महाकुंभ जो गवर्नमेंट ऑफ गुजरात का होता है उसका होस्टिंग यहाँ पर ही हुआ था. तो और दूसरा हमारा वॉलीबॉल का नेशनल चैंपियनशिप और कैंप दोनों यहीं पर हुआ था. तो उसकी छोटी सी, क्योंकि बीच में कोरोना आ गया तो हम ऐसे मोमेंट आपको नहीं दे पाए, तो उसकी एक छोटी सी हम एक यादगिरी आपको देना चाहेंगे. और हमारे एथलीट जो हमारे इंटरनेशनल प्लेयर है अनीश देलावाला और सूरत से हमारी
अमिताभ अग्रवाल और गांधीनगर में हमारे जो एक कमिटी मेंबर है शुभ पटेल, मैं इन तीनों से विनती करता हूं कि आपको मोमेंटो दे। Just a second. हमारे आपको भी और यूनिवर्सिटी को भी एक छोटी सी यादगिरी मोमेंट है यूनिवर्सिटी का, वो भी आप सब रिसीव करिए इनसे। खूब खूब धन्यवाद। आज इसी कैंपस के रजिस्ट्रार सर भी उपस्थित रहने वाले थे, बट कुछ संजोगवश वो नहीं आ पाए, तो उनके भी मोमेंटो हमारे पास है। तो मैं यहाँ के जो असिस्टेंट स्पोर्ट्स के जो डायरेक्टर है चुड़ासमा सर, उनसे विनती करता हूँ कि उनकी वजह से वो मोमेंटो एक्सेप्ट करें। हमारे एथलीट शुभ अनिश, जो यहाँ के रजिस्ट्रार सर है जगदीश सर, वो भी उपस्थित नहीं रह पाए। सर मैं आपको बताना चाहूंगा एक खास चीज कि ये जो अनीश है वो हमारा असिस्टेंट कोच है। असिस्टेंट कोच है, जब भी हमारे इंटरनेशनल प्लेयर बन जाते हैं उसके बाद वो यहाँ पर हमारे कोच को वो असिस्ट करते हैं। और अनीश का तो इतना सारा एबिलिटी है कि हमारे जितने भी चैंपियनशिप होते हैं वहाँ पे एबिलिटी है, वो सब कुछ ये अनीश अकेला हैंडल करता है। तो अभी हमारा अनीश प्लेयर नहीं बट हमारा असिस्टेंट कोच है। तो बच्चों को हमारे जो एथलीट है उसको लेकर भी आगे जाता है, तो ये उनमें प्रोग्रेस हुआ है। अभी एक बहुत ही आनंद की बात ये है कि हम तो काम करते हैं स्पेशल ओलंपिक्स, बट अभी मुझे एक बात पता चली है कि जो हमारे यहाँ के स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी के चांसलर है, वाइस चांसलर अर्जुन सर, वो भी यहाँ आने से पहले अर्जुन राणा फाउंडेशन करके उनका एक फाउंडेशन चला रहे हैं, और उस फाउंडेशन के जरिए पैरालंपिक के बहुत सारे एथलीट को वो फाइनेंशियली उनको सपोर्ट करते हैं, उनको ग्राउंड प्रोवाइड करते हैं, उनको जहां पर भी हेल्प की जरूरत पड़ती है वो सब हेल्प वो करते हैं। तो बहुत ही बड़ी बात है कि ऐसे नहीं अभी से वो बहुत सारे एथलीट को वो सपोर्ट कर चुके हैं। और नाउ रिसेंटली अभी उन्होंने एक अनाउंसमेंट और किया है सर कि आज यहाँ पर हमारे जितने भी टीचर्स आए हैं उन सबको टी शर्ट्स और एक मोमेंटो से वो प्रोत्साहित करेंगे ये अर्जुन राणा फाउंडेशन की ओर से। तो बहुत बहुत धन्यवाद, बहुत बहुत धन्यवाद। अभी मैं अर्जुन सिंह राणा सर को विनती करता हूं कि वो 2 शब्द हमें मोटिवेशन करें और विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। मन पर विराजमान
जीएनएलयू के डायरेक्टर परम आदरणीय डॉक्टर एस शांता कुमार जी, परम आदरणीय डॉक्टर डीजी चौधरी जी, परम आदरणीय डॉक्टर आरजे चौधरी जी, माननीय डॉक्टर श्री अमरीश भाई देसाई साहब, स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी के हमारे हेड ऑफ द डिपार्टमेंट और प्रोफेसर डॉक्टर सुधीर कुमार शर्मा जी, प्रोफेसर डॉक्टर ओम प्रकाश मिश्रा जी, प्रोफेसर डॉक्टर जेठवा जी, डॉक्टर कुणाल देसाई जी, इस यूनिवर्सिटी के रजिस्ट्रार साहब, इस यूनिवर्सिटी के टीचिंग फैकल्टीज, एडमिन स्टाफ, जीएनएलयू के स्टूडेंट्स और यहाँ पर उपस्थित सभी स्पेशल ओलंपिक्स भारत गुजरात के मेरे प्यारे बंधु भगिनी, आपके पेरेंट्स यहाँ पे जो हाजिर है, उन पेरेंट्स को मैं स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी का वाइस चांसलर डॉक्टर अर्जुन सिंह राणा नतमस्तक आपको वंदन करता हूँ। गौरवशाली पेरेंट्स है कि जिनके पास ऐसे बच्चे हैं जो हमारे राष्ट्र की धरोहर है, हमारे परिवार की यही धरोहर है और हमारे पूरे राज्य की, हमारे राष्ट्र की यही धरोहर है। जब डीजी चौधरी साहब ने हमें बताया कुणाल देसाई जी के माध्यम से कि एक ट्रेन द ट्रेनर्स का प्रोग्राम हम लोग करना चाहते थे 2 साल पहले, जब हमने स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी का पदभार संभाला पीडीपीओ के अंदर, तब वो पदग्रहण समारोह के अंदर जितने बच्चे आए थे 65 बच्चे थे, जो पैरा ओलंपिक के स्पेशल चाइल्ड दिव्यांग बच्चे भी उसमें थे। हमने एक स्कूल चलाते हैं राजकोट में, आजादी के समय से पहले से एक स्कूल चलाते हैं, जो मेरी तीसरी पीढ़ी है, जो मेरी ग्रेट ग्रैंडफादर ने मेरे फादर को दिया, फादर ने हमें वो एक तोहफे में दिया। तो हमारी जो जनरेशन टू जनरेशन जो स्कूल एंड कॉलेजेस चल रही है, सबसे पहली स्कूल 1942 के अंदर राजकोट के अंदर, पूरे सौराष्ट्र कच्छ रीजन के अंदर ये दिव्यांग बच्चों के लिए स्पेशल चाइल्ड के लिए बनाई गई थी, जो हमारे राजकोट के मंडल की स्कूल है, जिनके आशीर्वाद और जिनके संदेश और जिनके शुभकामनाओं के तहत ही उसके बाद हमने कॉलेजेस शुरू किए और राजकोट केरल मंडल की हमारी सदगुरु महिला कॉलेज जो गुजरात के अंदर कॉमर्स के अंदर 10,000 से ज्यादा बेटियों को हम पढ़ा रहे हैं। एंड लार्जेस्ट इंग्लिश मीडियम गर्ल्स कॉलेज इन गुजरात क्रांति नेट कॉलेज है। 600 रुपया में हम लोग उसको पढ़ाते हैं। हमारी कॉलेज के अंदर 62 प्रोफेसर है, सभी लोग डॉक्टरेट है, जिसके अंदर 11 लोग डबल डॉक्टरेट है, मेरे से भी सीनियर। मगर उन्होंने एक समाज के लिए, उन कॉलेज की छात्राओं के लिए एक ऐसा जीवन उन्होंने मीन्स के सिलेक्ट किया है कि उनको तनख्वाह तो मिल ही रही है, घर के सुखी संपन्न लोग हैं और एक उनको जो सेटिस्फेक्शन मिल रहा है कि हम लोग कुछ सोसाइटी के लिए कर रहे हैं, वो बहुत बड़ी बात है। क्योंकि आज के जमाने में हमको इंटेलेक्चुअल और क्लेवर लोग बहुत मिलेंगे, ऑनेस्ट लोग बहुत कम मिलेंगे। आप देखना, आप अपना खुद काम को करके देखना, इतनी छोटी उम्र में हमें सब ज्ञान प्राप्त हो चुका है। मैक्सिमम ज्ञान जो कि 60 साल 70 साल के लोगों को प्राप्त होता है, क्योंकि हमारी परवरिश हमारे ग्रेट ग्रैंडफादर के पास हुई है। मेरे ग्रेट ग्रैंडफादर, मेरी ग्रैंड मदर के फादर, ही वाज अ ग्रेट मिस्टर सरदार सिंह राणा, जिन्होंने क्रांतिकारी की भूमिका निभाई थी, जिन्होंने अंग्रेजों के खिलाफ पेरिस में जाके गांधी जी के साथ चलवट करके, मूवमेंट करके, उन्होंने हथियार वहां से पहुंचाए थे। वो काम उन्होंने किया था श्याम जी कृष्ण वर्मा के साथ। तो उस परिवार, उस खून की बगावत हमें ये सोचने में आया कि हम समाज के लिए, स्पोर्ट्स के लिए, हमारा जो दायरा है एजुकेशन का, उसके लिए हम क्या कर सकते हैं। सबसे पहले मैं धन्यवाद अदा करूंगा डीजी चौधरी साहब का कि उन्होंने आज हमें प्रत्यक्ष भगवान के जो अंश है, हमारे स्पेशल ओलंपिक्स के बच्चे, उनके दर्शन कराए सबको, जो हमारे लिए बहुत ही धन्यवाद की बात है। आप देखना, घर पे जाके सोचना कि आपने आज
सीट का उद्घाटन किया। मेरी आधे घंटे पहले मिस्टर हर्ष संघवी से बात हुई। हर्ष भाई हमारे पुराने दोस्त है क्रिकेट की वजह से, मगर अभी तो हमारे स्पोर्ट्स मिनिस्टर साहब है, हमने उनको बोला कि बच्चे आपकी राह देख रहे हैं। उन्होंने बोला कि मेरा जो संदेश आए आप सब पढ़ा देना, क्योंकि आज जो विजय उत्सव गांधीनगर के अंदर जो नगरपालिका महानगरपालिका के इलेक्शंस हुए, उन्होंने उसमें बीजेपी विजेता हुई, तो उन्होंने 5 बजे से 7 बजे तक सीआर पाटिल साहब ने उनको कमलम ने सभी मिनिस्टर्स को बुलाया, तो वो उनकी प्रायोरिटी थी तो उनको जाना पड़ा, मगर उन्होंने मेरे माध्यम से एक संदेशा भेजा है। तो मैं कमल अपने कुणाल जी से मैं रिक्वेस्ट करूंगा कि कुणाल जी से कि उस संदेशा का पठन भी आप लोगों के सामने करें, ताकि आप लोगों को भी एक मोटिवेशन मिले कि गुजरात सरकार और हमारे स्पोर्ट्स मिनिस्टर आपके बारे में क्या सोचते हैं। स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी का वाइस चांसलर होना तो एकमात्र जिम्मेदारी है, एक टैग है हमारे लिए, मगर वी ऑल आर स्पोर्ट्समैन, और एक टीम बना के काम हम लोग कर रहे हैं। हमारे शर्मा जी हो, मिश्रा जी हो, जेठवा जी हो, कुणाल हो, राजपुरोहित हो, हमारा अंकुर सैनी हो, हमारे रजिस्ट्रार साहब जो हमें गाइडेंस देते रहते हैं, हमारे अकाउंटेंट बहने कमल मोदी जी है, हमारे मनीष रावल जी है, हमारा निशर पाठक जी है। हमारी एक बहुत छोटा परिवार है, 11-12 लोगों का परिवार है, मगर वो परिवार एकजुट होके, देयर आर सो मेनी डिफरेंसेस तो होते रहते हैं एक घर के अंदर। एक पापा के 5 बच्चे हैं तो 5 बच्चों में डिफरेंसेस होते रहते हैं, मगर एट द एंड ऑफ द डे वी ऑल आर वन, वी ऑल आर यूनाइट, वी ऑल आर वर्किंग फॉर अ कॉमन गोल, दैट इज स्पोर्ट्स, स्पोर्ट्स एंड स्पोर्ट्स। आवर लैंग्वेज इज स्पोर्ट्स। जीएनएलयू की बात करूं तो मैंने अभी शांता कुमार साहब से विनती की, डीजी चौधरी साहब के माध्यम के द्वारा, कि हम लोग स्पोर्ट्स लॉ के लिए काम करेंगे, क्योंकि स्पोर्ट्स लॉ भी हमारे स्पोर्ट्स के फील्ड में बहुत जरूरी चीज है। और ये हमारे लिए सर्वनिश्चित की बात है कि गुजरात नेशनल लॉ यूनिवर्सिटी के अंदर स्पोर्ट्स लॉ का एक सब्जेक्ट चल रहा है। इट्स ए वेरी बिग थिंग इन इंडिया। और अभी 8-10 दिन पहले यूजीसी के अंदर एक मीटिंग हुई, जिसके अंदर 10 वाइस चांसलरों का उन्होंने चयन किया, और आप सबके आशीर्वाद से मेरा चयन हुआ, क्योंकि वो चयन किसके लिए था, एजुकेशन पॉलिसी के लिए जो रोड मैप बनाना था, जो डिजाइन करना था, सिलेबस, जैसे हमारा स्पोर्ट्स मैनेजमेंट का सिलेबस है, इवेंट मैनेजमेंट का है, स्पोर्ट्स लॉ का सिलेबस है, उसके तहत ये चयन समिति, एक स्टैंडिंग कमेटी बनाई गई, जिसके अंदर मैं शांता कुमार साहब का भी मार्गदर्शन हम जरूर लेंगे, और एक एमओयू हम लोग अगले महीने ही साइन करने जा रहे हैं, क्योंकि सर मेरा काम है, आई बिलीव इन एक्शन, क्योंकि कोरोना की वजह से भी मैं घर में सोया नहीं हूँ सर। आप सबको मालूम है कि हम लोग पूरी टीम इतनी गाते रहती थी कोरोना के 2 साल के अंदर, कि हम लोग कश्मीर जाके भी हमने एमओयू की, स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी का एमओयू कश्मीर यूनिवर्सिटी के साथ, जिसके तहत इस साल 40 से 45 बच्चे वहां से यहाँ पे गुजरात के अंदर पढ़ने के लिए आ रहे हैं। That was a study in Gujarat, sports study in Gujarat concept. तो कश्मीर से लेकर हमें तो कन्याकुमारी तक पहुंचना है। स्पोर्ट्स यूनिवर्सिटी, स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी, स्पोर्ट्स के कोर्सेज को पूरे भारत देश के अंदर हमें फैलाना है, तो क्यों ना हमारे गुजरात से ही शुरू करें। गुजरात नेशनल लॉ यूनिवर्सिटी के साथ एमओयू करेंगे, और कमल जी आप उसकी पूरी तैयारी कर लेना, और उस एमओयू के अंदर फैकल्टी डेवलपमेंट प्रोग्राम भी चलेंगे। IIM साइंस से 7 दिन के फैकल्टी डेवलपमेंट प्रोग्राम जो हमारे प्रोफेसर साहब सब कर रहे हैं, वो हम लोग करेंगे। एक्सटेंडो प्रोग्राम स्टूडेंट्स के लिए भी होगा, और इससे बड़ी बात एक और होगी कि यहाँ की फैकल्टीज हमारे स्टूडेंट्स मास्टर्स डिग्री के बच्चों को स्पोर्ट्स लॉ, व्हाट इज स्पोर्ट्स लॉ, व्हाट आर आवर मॉरल राइट्स इन द फील्ड ऑफ स्पोर्ट्स, एसोसिएशन जो चलाते हैं, क्योंकि हम भी कोई एसोसिएशन के हिस्सा है, क्रिकेट एसोसिएशन की, तो उसके अंदर लॉ का क्या मायने रखता है, प्लेयर्स के लिए, कोचेस के लिए, ट्रेनर्स के लिए, फिजियोस के लिए, व्हाट आर द टाइप्स ऑफ एग्रीमेंट। फिर अभी तो स्पोर्ट्स जो है वो कॉर्पोरेट बन गया है, स्पोर्ट्स इज अ साइंस एंड स्पोर्ट्स इज नाउ ए कॉर्पोरेट वर्ल्ड, तो उसके अंदर प्रोफेशनल स्पोर्ट्स में कैसे हिस्सा लें, उसके लिए भी स्पोर्ट्स लोग का ज्ञान होना बहुत जरूरी है। तो जीएनएलयू के लिए हम प्रॉमिस करते हैं सर कि हम लोग एक एमओयू करेंगे, और एमओयू के तहत 1 साल के अंदर हम 3 प्रोग्राम आपके यूनिवर्सिटी के अंदर करेंगे, या फिर आप लोग हमारे आंगन में बना लेंगे, और आने वाले 4 या 6 महीने के अंदर स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी का जो नया कैंपस बनने जा रहा है गोधरा के पास, दाहोद और गोधरा के बीच में, बड़ौदा के पास, उसका लोकार्पण मोदी जी के कर कमलों के द्वारा हम लोग कराने के लिए जा रहे हैं, क्योंकि मोदी जी का ड्रीम प्रोजेक्ट था। तो तभी हम आपको भी इन्वाइट करेंगे, आपके
फैकल्टीज को, आपके स्टूडेंट्स को हम वहाँ पे इन हाउस भी बुलाएंगे। मगर जब तक हम यहाँ पे हैं अगले 6 महीने, तब तक हम लोग JNLU में आपका कैंपस का हम लोग एडवांटेज लेंगे। We promise you that we will take advantage, we will not take disadvantage, because we are आपकी जो इतनी सुंदर व्यवस्था है, धरोहर है, फर्नीचर है, उसका हम लोग सदुपयोग करेंगे, उसको बिल्कुल कोई क्षति नहीं पहुंचाएंगे। मेरी यूनिवर्सिटी की ओर से मैं आपको प्रॉमिस देता हूँ। As far as the Special Olympics भारत is concerned, तो डीजी चौधरी साहब और आरटी चौधरी साहब से एक बात ये भी हुई हमारी कि क्यों ना हम ये ट्रेन द ट्रेनर प्रोग्राम को एक और लेवल के ऊपर ले जाएं। ये 3 दिन का प्रोग्राम है, दैट विल बी लेवल 1 प्रोग्राम। पूरे गुजरात के 33 जिले, 252 तालुकाओं में से जितने भी ट्रेनर्स आज आप सब लोग यहाँ पे उपस्थित हो, तो आने वाले महीने के अंदर हर एक महीने में एक प्रोग्राम हम करें। क्यों ना करें हर एक महीने में, क्योंकि हमारे पास समय कम है। ऐसा मन सोचना समय कम है मीन्स कि मेरा टेन्योर खत्म होने वाला है, ये बात नहीं है। जिंदगी के लास्ट क्षण तक, हमारी सांस के अंदर अंतिम सांस रहेगी, तब तक हम सबको काम करना है। कोई जिंदगी का टेन्योर है, वाइस चांसलर टेन्योर इज इमर्टेंट फॉर अस, मगर हमको बातें कम करनी है। कोरोना में से सभी लोग बाहर आए हैं, तो हम क्यों ना इस टाइम का फायदा उठाएं और हमारे एथलीट्स के लिए एक ऐसा प्रोग्राम दें कि जो ट्रेन द ट्रेनर प्रोग्राम के अंदर लेवल 1 प्रोग्राम हम लोग ये करने जा रहे हैं सर। उसके बाद अगले महीने नवंबर एंड के अंदर या दिसंबर फर्स्ट वीक में एक और प्रोग्राम किया जाए। वो प्रोग्राम की पूरी जिम्मेदारी स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी उठाएगी। इसका मैं आपको वचन देता हूँ और मीडिया को और ऑनरेबल रजिस्ट्रार साहब इसमें इज वेरी पॉजिटिव। वो जीएस अधिकारी है, गवर्नमेंट के हैं, और आप समझ रहे हो कि मैं क्या बोल रहा हूँ। पदाधिकारी नहीं है, अधिकारी है, और आने वाले चंद सालों के अंदर हम लोग उनको शुभेच्छा भी दे रहे हैं कि वो जल्दी से IAS बन जाएंगे। Mother is very positive, want to do something for the sports and education. He is very keen. तो जब भी सभी लोग पॉजिटिव इकट्ठा होते हैं तो एक ओरा सा बनती है, एक ओरा बनती है, और उस ओरा के अंदर काम करना है। हमें बहुत समस्याएं भी आती है, ऐसा नहीं है कि हमें आपको सुगरकोटेड बातें जो कर रहे हो सभी बातें अच्छी होगी। कुछ बातों के अंदर सेटरिंग मिक्स भी होगा, क्योंकि हमें सर को मालूम है कि हमें कैसे कैसे फाइल चलानी पड़ती है विभागों के द्वारा, मगर चलानी पड़ती है। दिस इज द लाइफ, द वे इट गोज। मगर वी हैव टू एक्सेप्ट द चैलेंज बिकॉज़ वी आर आर स्पोर्ट्स पर्सन। और जो स्पेशल एथलीट, हमारे जो स्पेशल ओलंपिक्स के अभी के जो ट्रेनर्स यहाँ पे आप उपस्थित हो, 3 दिन के अंदर आप बहुत अच्छा कुछ सीखना। आपको एडवांस लेवल का ट्रेनिंग, एडवांस लेवल का कोचिंग, एडवांस लेवल का मैनेजमेंट हम लोग आपको लेवल 2 प्रोग्राम के अंदर देंगे, जिसका मैं आपको वचन देता हूँ। लेवल 3 एडवांस लेवल, और मैं आपको गारंटी के साथ कहता हूँ पूरी यूनिवर्सिटी की ओर, स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी की ओर से, कि डीजी चौधरी साहब पूरे भारत के अंदर ये ही लेवल 3 पास ट्रेनर्स को इंटरनेशनल लेवल तक पहुंचा सकेंगे। वो उतने क्वालिफाइड, उतने सक्षम हो जाएंगे। खुद ही को कर बुलंद इतना कि खुदा आपको पूछे कि बोलते रजा क्या है। अपने आप की लाइन लंबी करनी है हमें। परम श्रद्धेय नरेंद्र मोदी जी ने 2019 के अंदर फिट इंडिया मूवमेंट की मुहिम चलाई थी, आप सभी को मालूम होगा। लास्ट चेयर वाले भी मुझे सुन रहे होंगे। तो उस मुहिम को जन आंदोलन भी बनाना है। इस ट्रेनिंग के माध्यम से आपको न खाली स्पेशल ओलंपिक्स के बच्चों को, पेरेंट्स को, अपने परिवार को, अपने आजू बाजू के छात्रों को, अपने स्टूडेंट्स को, सभी को फिजिकली फिट, मेंटली स्ट्रॉन्ग बनाना है। ये भी मैं आप सबसे अपील करता हूँ। और इस अपील के माध्यम से जो हमारा MOU इस यूनिवर्सिटी के साथ होगा सर, उसमें हम लोग 2 कोर्सेज भी आपको एक इंट्रोड्यूस करने जा रहे हैं। फिटनेस एंड वेलनेस का एक कोर्स है जो 1.5 महीने का कोर्स होगा, 6 वीक प्रोग्राम विल बी देयर, और एक अपना स्पोर्ट्स न्यूट्रिशन का प्रोग्राम होगा। तो ये 2 प्रोग्राम है। आपके कोई भी छात्र लॉ के फर्स्ट ईयर, आपके फर्स्ट सेमेस्टर के अंदर भी वो लोग 6 वीक पढ़ाई कर सकेंगे, और थर्ड सेमेस्टर के अंदर भी वो सेकंड कोर्स एडप्ट कर सकेंगे स्पोर्ट्स न्यूट्रिशन का। फिटनेस एंड वेलनेस आने से एक आपको, आपके विद्यार्थियों में अवेयरनेस आ जाएगी कि कैसे फिजिकली फिट रहना है, कैसे मेंटली स्ट्रॉन्ग रहना है, कैसे न कोविड भूल जाओ आप, अगर ऐसी कोविड जैसी भविष्य में कोई महामारी आए, या फिर सेल्फ डिफेंस आपको कैसे करना है,
इस देश की बात करें तो इस देश के लिए हमें कैसे ताकतवर बनना है। एक आदमी को घर से इजराइल की तरफ निकलना है, क्योंकि आई बीन टू इजराइल सो मेनी टाइम्स फॉर द क्रिकेट टूर एंड ऑल। मुझे मालूम है कि वहां से घर से एक बच्चा हमेशा फिजिकल फिटनेस, मेंटल टफनेस की, आर्मी की ट्रेनिंग करता ही है। तो मोदी जी की जो उनकी संकल्पना है वो ये भी है कि आने वाले सालों के अंदर हमारा एनसीसी का जो प्रोग्राम है वो कंपलसरी किया जाए, और फिटनेस और वेलनेस का कोर्स के भी आपको एडॉन कोर्स के माध्यम से न्यू एजुकेशन पॉलिसी के तहत आपको 2 स्टूडेंट को 2 क्रेडिट भी मिलेगी, और थर्ड ईयर में भी 2 क्रेडिट मिलेगी, ताकि उसको परसेंटेज गेन करने में भी फायदा हो। तो ये प्रोग्राम भी हम लोग इंट्रोड्यूस कर देंगे। तो जेएनयू के लिए भी हम बहुत ही आभारी है कि आपने हमें इतना अच्छा हॉल दिया, क्योंकि अभी तो हम किराए के घरों में रहते हैं। बड़ी स्पोर्ट्स यूनिवर्सिटी हम लोग रेंट में है सर, कॉमर्स कॉलेज में, क्योंकि कॉमर्स कॉलेज में इलेक्शन चल रहा है, शटर बंद कर रहे हैं, तो हम लोग 2 दिन छुट्टी रखनी पड़ती है। मांजलपुर स्पोर्ट्स कॉम्प्लेक्स में हमारा काम चल रहा है, तो वहां भी कोई और आ जाता है, कुछ काम चलता रहता है, तो वहां भी बंद करना पड़ता है। मगर एवरीडे इज नॉट संडे। खराब टाइम था, खराब वक्त था इस यूनिवर्सिटी का, वो चला गया, और आने वाला सूरज एक नई रोशनी, नई आशा के साथ आया है, जिसको हम खैर स्वीकार करेंगे। और पूरे साल में मैं आपको 31 दिसंबर के पहले सर 3 प्रोग्राम स्पेशल ओलंपिक्स के लिए लेवल 1, लेवल 2, लेवल 3 करेंगे। 31 दिसंबर 2022 की बात 2022 में करेंगे। तो ये मेरा एक छोटा सा प्लान है, छोटा सा प्रिपरेशन है मेरी पूरी टीम के साथ। एक आदमी कुछ नहीं कर सकता सर। इसमें आप जितने भी देख रहे हो स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी के हमारे क्लर्क से लेके, टीचर्स से लेके, प्रोफेसर से लेके, एसोसिएट प्रोफेसर से लेके, हमारे एडमिन ऑफिसर से लेके, अकाउंट ऑफिसर से लेके सभी लोग इन्वॉल्व है सर, और एक ही भाषा बोलते हैं। मेरे से भी बड़े बालाराव साहब है, उनको हमारे से खड़े साहब है, सब हमारे से बड़े, जो भी उन लोग हमारी बात इसलिए मानते हैं क्योंकि हम स्पोर्ट्स की बात करते हैं, और स्पोर्ट्स के माध्यम से हमें क्या करना है दोस्तों, हमें स्पोर्ट्स के माध्यम से एक राष्ट्र श्रेष्ठ राष्ट्र बनाना है। आप लोग कोई भी धर्म, जाति, ज्ञाति से आते हो, हम कहीं से भी आते हैं, कोई भी गांव से आते हैं, मगर हमारी यहाँ की मीटिंग का जो मकसद है आज का उद्घाटन का, वो क्या है? ट्रेन द ट्रेनर्स प्रोग्राम, जिसके अंदर हम स्पेशल ओलंपिक्स की बात करेंगे, स्पोर्ट्स की बात करेंगे। तो स्पोर्ट्स के माध्यम से नया भारत का निर्माण, और नए भारत का निर्माण आप लोग ही करोगे, क्योंकि आप लोग कोई विशेष हो जरूर हो, मगर जो नॉर्मल लोग हैं उससे आप विशिष्ट हो। यू गाइस आर द स्पेशल। और मोदी जी ने हमेशा बोला है, जब राजकोट में पहली बार, मुझे बराबर याद है कि पहली बार एमएलए के लिए वो इलेक्शन लड़ने के लिए आए थे, तभी मैं छात्र नेता हुआ करता था कॉलेज में, तभी उन्होंने बोला था कि दिव्यांग तो हमारी जान है, तो स्पेशल चाहेंगे वो तो हमारी जान है। तो वो सूत्र को हमने भी पकड़ लिया। तो उसके मद्देनजर रखते हुए कभी भी आपके लिए हमारे दरवाजे कभी भी खुले हैं। डीजी साहब इतना अच्छा काम नेशनल इंटरनेशनल लेवल पे कर रहे हैं, आरडी जैसे साहब इतना अच्छा काम कर रहे हैं, आरडी जोशी साहब इतना अच्छा काम कर रहे हैं, तो आप लोग उनसे भी मार्गदर्शन लेते ही रहते हो, मगर ये कोई आपके लिए हेल्प या कोई और बात नहीं है। दिस इज ओनली ए सिंपल सपोर्ट। स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी ये ट्रेन द ट्रेनर प्रोग्राम करके एक आपको स्पोर्ट्स का सपोर्ट आपको दे रही है। अब बिल्कुल ये नहीं समझना कि आपको एक कोई हेल्प हो रही है, क्योंकि पहले वाले साहब ने बताया कि हमको इतनी अच्छी हेल्प मिल रही है, ये कोई हेल्प नहीं है। दिस इज ओनली सपोर्ट फॉर द स्पोर्ट्स। वी ऑल आर स्पोर्ट्समैन, और एक ही छत के नीचे, एक ही अम्ब्रेला के नीचे हमें काम करना है, जो हमारा स्पोर्ट्स का अम्ब्रेला है। हमको तैयारी करनी है, आप लोगों को तैयारी क्या करनी है? 2024 के ओलंपिक्स की तैयारी करनी है सर। इसलिए हमें ट्रेनर्स तैयार करने हैं, क्योंकि आपके पास लेवल 1, लेवल 2, लेवल 3 के ट्रेनर्स आ जाएंगे, तो वही ट्रेनर्स आपको ग्रास रूट लेवल से आइडेंटिफाई करके आपको ऊपर लेके आएंगे, और 2024 के अंदर 19 के बदले आपको 50 से ऊपर मेडल स्पेशल ओलंपिक्स के बच्चों को मिलेंगे, ताकि हम लोग आने वाले दिनों में हमारे मोदी जी का भी टारगेट पूरा हो, एक संकल्पना पूरी हो कि पूरा भारत 135 करोड़ लोग फिजिकली फिट, मेंटली स्ट्रांग हो, और उन्हीं के साथ हम सभी लोग इतने फिट हो जाए कि पूरे विश्व में हमारे पैरा ओलंपिक के बच्चों का जैसे नाम हो गया, वैसे हमारे यही बच्चे, यही ट्रेनर्स ऐसे ही आप ट्रेन करके बच्चों को भेजेंगे, और यही जो पेरेंट्स बैठे हुए वो अपने आप को प्राउड फील कर सकते।
तो आप सब लोगों के लिए भगवान के पास हमारी दुआएं प्रेयर्स भी है, क्योंकि भगवान है तो ही हम सब लोग हैं। आई एम वेरी पॉजिटिव एंड वेरी रिलीजियस पर्सन। और सात्विक डाइट, न्यूट्रिएंट डाइट का पालन कैसे करना है, आने वाले दिनों में मैं डीजी साहब से ये भी बात करूंगा कि अर्जुन राणा स्पोर्ट्स फाउंडेशन जो भी हम इंटरनेशनल लेवल पे चलाते हैं सर, उसमें हम लोग 6 और 13 ओलंपिक के बच्चों को मैंने एडॉप्ट किया है। और आपको मालूम होगा कि पदग्रहण के दिन एक बच्चा आया था जो एक पैर से बैडमिंटन खेलता था, गिरीश शर्मा करके, तो अभी इंटरनेशनल की तैयारी कर रहा है वो। तो ऐसे बच्चे भी आपके नजर में, आपके ध्यान में आए तो आप हमारा ध्यान जरूर देना कि आप हम कैसे करके उसको सपोर्ट करें और उस प्रतिभा को हम, उस टैलेंट को हम नेशनल और इंटरनेशनल लेवल पे पहुंचाएं। आवर टारगेट इज ओलंपिक्स। तो कीप योर चिन अप और अच्छा काम करो, सभी लोग आपके साथ हैं और हम लोग आगे जाके आने वाले दिनों में आप लोगों के माध्यम से ही एक नया भारत का, एक अखंड भारत का निर्माण करेंगे। आप लोग हमारी जान हो और हमेशा रहोगे। आप सभी को ज्यादा बात में ज्यादा वक्त नहीं जाया करूंगा, क्योंकि अभी आपको और भी कार्यक्रम होंगे और आने वाले टुमारो से आपके प्रोग्राम्स भी चलेंगे पढ़ाई के। मगर लेवल 2 की तैयारी करनी है, लेवल 1 वाले सभी को योर नेक्स्ट टारगेट, योर नेक्स्ट गोल इज लेवल 2। तो मेरी वाणी को विराम देते हुए आप सभी को जय जय गणेश गुजरात। મેં સ્વાગત કર્યું એટલે ખોટું નથી કરતા. જે મને અપેક્ષાઓ અંદરથી હતી ને, એક જ હતી કે એક જ વખત જ આ પ્રોગ્રામ આવતો. પણ સાહેબે તો 2 ને 3 કહી દીધા. હવે 2 ને 3 કયા પછી બીજી જવાબદારી પણ આપી દીધી આપણે. 2024માં 50 મેડલ. એ બહુ અઘરો વિષય છે આપણા માટે. અને એમના સંપૂર્ણ લેક્ચર દરમિયાન મેં એમના ચહેરાથી આંખ નથી કોઈ બીજી જગ્યાએ ફેરવી. એમના અંદર જે અંદરનું દિલથી જે બોલતા હતા, એ દિલથી એમનું અંદરથી વાક્યો નીકળતા હતા, જે આપણા બાળકો માટે, પેરાઓલિમ્પિક્સ માટે એમના ફાધર અને એમના દાદાનો ઇતિહાસ આજે મને ખબર પડે. એ રિયલ રાજવી કુટુંબમાંથી છે. અને શ્યામજી કદાચ કૃષ્ણ વર્માની વાત કરી ત્યારે આ કેસી એકચ્યુઅલી હું આ વસ્તુને જ્યારે તમે ઇતિહાસ ખોલ્યો ત્યારે મને ખબર પડી કે નામ શું છે એમનું. પ્લસ 1942ની વાત કરીએ, આ પણ હું નહોતો જાણતો. એટલે એમનું જે અંદર જે રહેલું છે બ્લડની અંદર, એ વ્યક્તિત્વ આજે ફર્સ્ટ ટાઈમ જોયું આજે અહીંયા સ્ટેજ પર, કે એમને શું કરવું છે સ્પેશિયલ એથ્લેટ્સ માટે, પેરા ઓલિમ્પિક્સ માટે, એમના ફાઉન્ડેશનને શું કામ કરવું છે, એની અમને વ્યક્તિગત ચર્ચા કરી. કારણ કે તમે સમજી નહીં શકો, જગદીશભાઈ ઇતિહાસના ડોક્ટરેટ છે, એમના અંદર બહુ ઘણા વિદ્યાર્થીઓ ડોક્ટરેટ થયા છે, અને જ્યારે એક નામ આવે તો ઇતિહાસ આખો એ મળી રહેશે તમને. તો હું જગદીશભાઈને પણ કહીશ આ સ્ટેજ પર આવીને કોઈ ઇતિહાસ પણ થોડો કે આપણને એમના દાદાનો. પણ મારે એમ કહેવું છે સાહેબ કે આપણે જે લેક્ચર આપ્યું એમાં આજે બધા ટીચર્સ જે છે એ ટીચર્સને તો આપણી પરિસ્થિતિ બહુ સમજીઓ છે સ્પેશિયલ ઓલિમ્પિક્સની. જ્યારે પણ પ્રોગ્રામ કરવો હોય ત્યારે ટી શર્ટ કે કેપ કોઈ જગ્યાએ બેસવું હોય ત્યારે ફોન અને આવા જવાના ભાડા
મારે વચ્ચે બોલવાનું નહોતું પણ સાહેબનો લેક્ચર બધું ઉભો થઈ ગયો રહેવાનું જગદીશ સાહેબ ખૂબ આભાર અને જગદીશભાઈ ખૂબ બે શબ્દો સાહેબ કદાચ એ એમનો એની વિશે ગયા जो आपने एक बात કરવા માંગુ છું કે સરકારની ઘણી બધી રેગ્યુલેશન છે ગુજરાત સ્પોર્ટ્સ યુનિवर्सिटी स्टेट यूनिवर्सिटी बट जैसे हिसाब में कोई दिक्कत नहीं है सब विल बी डन अगर किसी को भी गेम्स के जैसे हिसाब को स्पोर्ट्स यूनिवर्सिटी को गवर्नमेंट को अगर कोई लिमिटेशन बीच में आएगी तो अर्जुन राणा स्पोर्ट्स फाउंडेशन विल टेक ईच एंड एवरी केयर फॉर बहुत बहुत धन्यवाद। अपना मुझे तो कुछ बोलने का रहा ही नहीं है। स्पेशल ओलंपिक्स भारत गुजरात के वाइस चेयरमैन विष्णुभाई चौधरी और जगदीश भाई जो हमारे ट्रस्टी है, उन दोनों से विनती करता हूँ कि आज अर्जुन सर ने जो हमें दिया है उसके सामने हम तो कुछ नहीं दे सकते हैं, बट एक छोटा सा हमारा मोमेंट तो हम आपको देना चाहेंगे। विष्णु भाई और जगदीश भाई को दोनों को विनती करता हूँ कि एक मोमेंट को देकर नहीं, पर सर जो हमारे एथलीट्स को हमें जो एक तर्क दी है, मैं जगदीश भाई से विनती करता हूँ कि जो आप कहना चाहते थे तो शस्त्र कीजिए। મિત્રો, સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર અર્જુન સિંહ, JNLUના વાઇસ ચાન્સેલર શાંતા કુમારજી, સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દેસાઈ સર, ડીજી ચૌધરી સર, આરજે સર અને આપ સૌ, મને જ્યારે રાણા સાહેબને મળ્યો ને એ વખતે પૂછવાનું મન થયું હતું અંદર કે રાણા સાહેબ, સરદાર સિંહ રાણા તમારે શું થાય એવો એક મને સરસ સવાલ કર્યો ખરેખર, અને એ સવાલનો જવાબ હું ત્યાં બેઠો તો મને મળ્યો અને એટલું બધું મને ગૌરવ થયું કે આ ગૌરવવંતો ઇતિહાસ જેની પાસે છે એવા કે જ્યાં લંડનની અંદર ઇન્ડિયા હાઉસ ખાતે હિન્દુસ્તાનમાંથી જે વિદ્યાર્થીઓ ભણવા માટે ત્યાં જતા હતા અને ત્યાં આગળ જાય ત્યારે એમની રહેવાની વ્યવસ્થા જ્યાં સુધી બીજે ન થાય ત્યાં સુધી એની અંદર રહીને એ પ્રવૃત્તિ કરે, ભણવાનું કરે અને સાથે સાથે સ્વતંત્રતાના આંદોલન માટે વિદેશમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવાનું કામ જો કોઈએ કર્યું હોય ને ઇન્ડિયા હાઉસ સ્થાપવામાં જો કોઈનો મહત્વનો ફાળો હોય તો સરદાર સિંહ રાણા, મેડમ ભીખાઈજી કામા અને પાછળથી વીડી સાવરકર ગયા હોય કે પછી મદનલાલ ઢીંગરા ગયા હોય, આમાં કેટલાય નામ છે આ ઇતિહાસના પાના ઉપર અને એમાં આપણે ગૌરવ લઈ શકીએ કે લીંબડીના રાજવી એવા સરદાર સિંહ રાણા સાહેબ કે જેમણે વિદેશોમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી, એટલું જ નહીં પણ 1907માં જ્યારે આપણો રાષ્ટ્રધ્વજ કેવો હોવો જોઈએ એ જ્યારે ફ્રેન્કફર્ટ મુકામે જર્મની ત્યાં આગળ જ્યારે એક સંમેલન ભરાયું અને એની અંદર સરદાર સિંહ રાણા સાહેબ અને મેડમ ભીખાઈજી કામાએ કેવો રાષ્ટ્રધ્વજ આપણો હોવો જોઈએ એની એ રાષ્ટ્રધ્વજ એ વખતે એમણે ફરકાવ્યો। એટલે આવું એક ગૌરવવંતો જેનો ઇતિહાસ જેના હૃદયની અંદર ફક્ત અભ્યાસ માટે જે વિદ્યાર્થી તરીકે જાય છે અને આ દેશના સ્વતંત્રતા માટે, કારણ કે ત્યાં દાદાભાઈ નવરોજી નો પણ સંપર્ક થાય, અન્ય જે ક્રાંતિકારીઓ આપણા ઘણા બધા છે અને બીજી તરફ મને એ કહેતા આનંદ થાય
કે 1915માં મહાત્મા ગાંધી એ અહીંયા હિન્દુસ્તાનની અંદર પણ એના પહેલા વ્યોમેશચંદ્ર બેનર્જી હોય, ફિરોઝ શાહ મહેતા હોય કે સુરેન્દ્રનાથ બેનર્જી હોય કે ગોપાલ કૃષ્ણ ગોખલે હોય, લોકમાન્ય તિલક હોય, એવા જે જબરજસ્ત મોટા ગદાના માણસો એ અહીંયા ક્રાંતિકારી પ્રવૃત્તિ કરે અને વિદેશોની ધરતી ઉપર, વિદેશની અંદર આ અંગ્રેજો કયા પ્રકારના જુલ્મો કરી રહ્યા છે અને એ ઉજાગર કરવા માટે સરદારસિંહ રાણાએ ખૂબ મહેનત કરી છે અને આ દેશની આ ગરીબી, બેકારી, રોગચાળો, આ નિરક્ષરતા, આ બધાને ઉજાગર કરવાનું કામ વિદેશની ધરતી ઉપર એમણે કર્યું છે. એકલા એક વ્યક્તિથી કશું થતું નથી. સુભાષ બાબુએ પણ વિદેશની ધરતી ઉપરથી કામ કર્યું. આઝાદ હિંદ ફૌજની રચના કરી. એક બાજુ ગાંધીને બંનેને 39માં બંને સામસામે, તેમ છતાંય સુભાષ બાબુ એમ કહેતા હોય કે જુલાઈ 1944 ની અંદર રેડિયો પ્રસારણ કરે અને એની અંદર એમ કહે કે હું મહાત્મા ગાંધીના આશીર્વાદ લેવા માંગુ છું અને હું એને ફાધર ઓફ નેશન તરીકે બિરદાવું છું. ત્યારથી જ એ રાષ્ટ્રપિતા થયા. આ કહેવાનો મતલબ મારો એ છે કે મતભેદ હોઈ શકે, મનભેદ નહોતા અને દરેકનું એક જ લક્ષ્ય હતું. એ વિદેશમાં રહીને કામ કરતા હોય કે હિન્દુસ્તાનની ધરતી ઉપર રહીને કામ કરતા હોય, એક જ લક્ષ્ય દેશની આઝાદી, સ્વતંત્ર ભારત, પૂર્ણ સ્વરાજની વાત કરતા હોય. અને સાહેબ અર્જુનસિંહ સાહેબ, મને એ ગૌરવ થયું આજે કે 1942માં એક બાજુ ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ ચાલતી હોય અને બીજી બાજુ તમારી આ દિવ્યાંગ માટે, સ્પેશિયલ ચાઇલ્ડ માટે એક શાળા તમે ઊભી કરી રહ્યા હોય, એનાથી મોટું ગૌરવ કયું હોય છે. એટલે મને આજે ખૂબ ગૌરવ થયું અને આજનો આ કાર્યક્રમ, આજની આ સાંજ મારી પડી છે કે અને અમારા હાથે આપનું સ્વાગત થાય અને એ પણ એક સ્વતંત્ર સેનાની કે જેમણે કશું જ લીધું નથી આ દેશ પાસેથી, દેશને સંપૂર્ણ આપ્યું છે જે માણસે, અને એનું વંશજ જ્યારે આપણી વચ્ચે હોય એ વખત સાહેબ ગૌરવ થાય. અને આટલું કહેવાની વાત આપી એ બદલ સ્પેશિયલ ઓલિમ્પિક્સની સાથે રહીશ હંમેશા. કારણ કે છેલ્લા 4-5 વર્ષથી તો હું જોઉં છું, કારણ કે મને ચૌધરી સાહેબે અહીંયા એક તક આપી હતી સ્પેશિયલ ઓલિમ્પિક્સના ચેરમેન તરીકે. હમણાં ગયા વર્ષે પૂરું થયું, પણ હોદ્દો એ બહુ મહત્વનું અમારી પાસે સાહેબ નથી. હોદ્દા તો આવે ને જાય, કામ કરવું એ અગત્યનું છે. એને અમે લક્ષ્યમાં રાખીને દરેક વ્યક્તિ, આ અહીંયા બેઠેલો પ્રત્યેક વ્યક્તિ એ સ્પેશિયલ ઓલિમ્પિક્સ માટે હર હંમેશા માટે જીવે છે અને જીવશે ત્યાં સુધી કામ કરશે. खूब खूब आभार शंकर कुमार जी. मैं भी अभी लॉ कॉलेज का इंचार्ज प्रिंसिपल भी हूँ. आर्ट्स कॉलेज का तो हूँ, लेकिन लॉ कॉलेज, मोतीलाल नेहरू लॉ कॉलेज का इंचार्ज प्रिंसिपल भी हूँ, एनसीसी अफसर भी हूँ. और मैंने छोड़ा नहीं अर्जुन मास्टर, क्योंकि मैं जानता हूँ कि हमारी फिटनेस होगी तभी तो हम काम कर सकते. थैंक यू वेरी मच. खूब आभार जगदीश सर. आज बहुत सी बातें जानने को मिली जो हमें नहीं पता थी. तो अभी कार्यक्रम को आगे बढ़ाते हुए शायद हमारे जो टीचर्स हैं, जो कोचिस हैं, उनको एक बात नहीं मालूम है, क्योंकि अभी अभी कुछ एक सेंटेंस हुआ है कि जो गुजरात हमारा रोल मॉडल था, अभी वो रोल मॉडल हम ऐसा चाहते हैं कि अकेला गुजरात में रहे, इंडिया भी बने. और इसीलिए गुजरात की जो एक हमारा डायमंड था, उसको हमारे पास से लिया तो नहीं, पर उसकी होते ना चमक और उसका प्लानिंग सेंटर जो हमारे भारत है, नेशनल ऑफिस ले चुके हैं. और हमारे जो डॉक्टर नितिन चौधरी सर है, उनको जो हमारा भारत है उसके
है इच्छा, तो सर कभी भी एक्सेप्ट नहीं करते हैं, क्योंकि मुझे सर का नेचर पता है कि वो बैक स्टेज મિત્રો અને આપણા વચ્ચે સાહેબ રહ્યા છે અને હંમેશા એક ડાઉન ટુ અર્થ રહીને એમને કામ કર્યું છે. પણ ગુજરાત માટે એટલા માટે ગૌરવ કહી શકાય કે સ્પેશિયલ ઓલિમ્પિક ભારત દિલ્હી ખાતે સાહેબને જનરલ સેક્રેટરી તરીકે હમણાં ટૂંક સમયમાં જ નિમણૂક થઈ છે. તો આપણું સાહેબને એક સન્માન એ આપણા માનનીય વાઇસ ચેરમેન સાહેબ વીસી સાહેબ અર્જુનસિંહ રાણા સાહેબને, કેમ કે સાહેબે એ વાત કરી હતી કે ગુરુ અને ચેલો, પણ હું સાહેબને વીસી સાહેબને એવી વિનંતી કરું કે એમનું સાલ ઉડાડે અને આપણા ગુજરાત માટે એમનું સન્માન કરે. બીજી ચોવીસ સાહેબ બીજી ચોવીસ સાહેબ માટે કહેવું હોય ને તો છેલ્લા 30 વર્ષથી એક ધારો રાત દિવસ સ્વપ્નમાં જ આ વ્યક્તિને એવા આવે છે કે જે આ સ્પેશિયલ ઓલિમ્પિક્સ માટે હું શું કરી શકું, અને એટલા માટે એ સ્વપ્નને સાકાર કરવા માટે એ દિલ્હી સુધી પહોંચ્યા અને દિલ્હીની અંદર જનરલ સેક્રેટરી તરીકે હમણાં એમની નિમણૂક થઈ. એ તો આપણા માટે ખૂબ ગૌરવની વાત છે કે આખા 135 કરોડની જનતા વચ્ચે જ્યારે આ વ્યક્તિ એ જનરલ સેક્રેટરી બને ને એટલે આપણી છાતી ગદગદ ભૂલવી જોઈએ, અને એમાં કોઈ શંકા નથી, આ બધાના બટન તૂટી જશે એમના માટે ગૌરવ છે. અને ખરેખર બીજી ચૌધરી સાહેબ, તમે છેલ્લા 30 વર્ષથી તો આપણે સાથે છીએ, હોસ્ટેલમાં હતા ત્યારથી એ કામ કરીએ છીએ, અને આ માણસને ફક્ત ને ફક્ત એક જ સ્વપ્ન આવે છે કે આ બાળકોને ક્યાં સુધી લઈ જવા, કેટલા એ એમને સ્વપ્ન દેતા. એટલે આ વ્યક્તિનું આપણે સન્માન કરીએ ને જેટલું એટલું ઓછું છે આપણા માટે ખરેખર. અને ગુજરાતની પ્રજાએ પણ એમના માટે ગૌરવ લેવું જોઈએ એવું વ્યક્તિત્વ કે જે હર હંમેશ દરેકને ઉપયોગી રહે. એ જેને એમનું કામ હોય તો કહે છે સાહેબ હું તમારી સાથે દરેક જગ્યાએ એ વ્યક્તિ એ હર હંમેશ આગળ પડતો જ ભાગ ભજવવાનો, અને તેમ છતાં સ્ટેજ ઉપર ઉછાળી અને પાછળ રહીને એ કામ કરવાની જેનામાં વૃત્તિ છે. પણ એવા માણસનું આપણે સન્માન ન કરીએ તો આપણે બધા એ ખરેખર નગ્ન શબ્દ કરતા મને એમ થાય કે આપણે ઉણા ઉતરીએ છીએ, એમ કહું તો ખોટું નથી. એટલે ચૌધરી સાહેબ તમારો પણ ખૂબ ખૂબ આભાર, અને તમે ખૂબ સરસ કામ કરો છો અને આગળ વધતા રહો એવી આ બધાની શુભેચ્છાઓ સાથે વેરનું છું. જય હિન્દ. સર હવે ત્યાં ડિક્લેર થયું છે તો સરનું મિશનથી ગુજરાત તો આગળ વધી જ ગયું છે, પણ હવે ભારત પણ કંઈક આગળ વધારવા જઈ રહ્યા છે. તો હવે હું સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારતના જનરલ સેક્રેટરી ડૉક્ટર બીજી ચૌધરી સાથે કહું કે 2 મિનિટ આપ જે કહેવા માંગો છો, પ્લીઝ સર. પ્રોટોકોલ તોડીને હું વાત કરું છું, કારણ કે અહીંયા પ્રોગ્રામ પૂરો થઈ ગયો. પણ મારે જે એક મેસેજ આપનો આપવો હતો એ મેસેજ એવો છે કે મને સ્પેશિયલ ઓલિમ્પિક ભારતના જનરલ સેક્રેટરી તરીકેની જે જવાબદારી જ્યારથી મેં સંભાળી છે ત્યારથી કદાચ વિષ્ણુભાઈને ખબર છે, પેલા લોકો મેસેજ મને છોડતા તો બધા ના પાડતા તો કોઈ મેસેજ ના છોડો કે હું જનરલ સેક્રેટરી નથી, હું એક વોલેન્ટિયર છું અને કામ કરું છું. પણ મારા કામને જે રીતે ઉપર જેની કામને શરૂઆત કરી તો મેં કેટલું કામ કર્યું એ થોડુંક આપને જણાવીશ, મજા આવશે. સૌથી પહેલા મેં દિલ્હી સ્ટેટમાં એરિયા ડાયરેક્ટરને રાત્રે બેસાડી કીધું કે રિઝાઇન આપો મને. સાંભળજો, સૌથી પહેલા દિલ્હી સ્ટેટના એરિયા ડાયરેક્ટરને રાત્રે બેસાડી ઓફિસમાં રિઝાઇન લીધું. કરપ્શન એક દિવસનો ઘરે રાજ્યમાં આનાથી એક બીજો. સેકન્ડ સ્ટેપ મારું હતું રાજસ્થાન.
ફાઉન્ડેશન ક્રિએટ કરવું, નવેસરથી ડિસ્ટ્રિક્ટ સુધી જવું અને આવનાર શોર્ટ ટાઈમની અંદર વર્લ્ડ ગેમ પ્રિપેરેશન, નેક્સ્ટ અમૃત મહોત્સવ 75 યર્સનું પ્લાનિંગ, અને એ પ્લાનિંગ એ ભવ્ય પ્લાનિંગ છે. 75 city in India, 75,000 athletes one day, 75,000 clinical volunteers and doctors one day, 7,500 athletes, one stadium, one day, Limca Book of Record, Guinness Book of World Record, and the Athletics program. And 750 sports center in India, each district. ये मेरी शादी में और काम शुरू करें थे कि लगभग अप्रैल एंड को आंकड़ा हमारे शुरू कर अने ये डिस्ट्रिक्ट के अंदर सेंटर शुरू करते हैं एक कोच पढ़ते कोच को सैलरी 15,000 इस डिस्ट्रिक्ट અને આસિસ્ટન્ટ કોચ को सैलरी 8,000 અને દરેક ડિસ્ટ્રિક્ટ ની અંદર સ્પેશિયલ ઓલિમ્પિક સેન્ટરો સ્થાપવાનું એક સાથે કામ કરી રહ્યા છે. અને જ્યાં પણ ક્યાંય પણ એ સ્ટેટનું માઇનસ પણ દેખાય છે ત્યાં અમે ગ્રાસરૂટ લેવલ પર જઈને કામ કરી રહ્યા છે. અને આ કામની શરૂઆત છે અમારી, પણ કામ એટલે એટલા માટે વાત કરું છું કે આવનાર એપ્રિલ મહિનાની અંદર જે રેકોર્ડ બધા કરવાના છે લિંકા બુક અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, એ કદાચ એ રેકોર્ડ મોદી સ્ટેડિયમ, મોટેરા અને ગુજરાતની અંદર છે. અને આની અંદર ફિટ ઇન્ડિયા સેન્ટ્રલ ગવર્મેન્ટ રિસન્ટલી આપણા નવા સીએમ મારી સાથે જીતેશજી હતા મીટિંગમાં, કારણ કે એમનું ડિપાર્ટમેન્ટ છે હેલ્થ ડિપાર્ટમેન્ટ. આપણા હેલ્થ મિનિસ્ટર ઋષિકેશ પટેલ અને આપણા સ્પોર્ટ્સ મિનિસ્ટર બધાની સાથે ઔપચારિક બાબતો થઈ ગઈ અને એમને મંજૂરી આપી ગુજરાતની અંદર કરવા માટે. આ બધા જ જે છે પાસાઓ અમે કામ કરી રહ્યા છે અને આવનાર વર્ષોમાં સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારતની પ્રિપેરેશન ફોર વર્લ્ડ સમર ગેમ્સ માટેની સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથેની ડિસ્કસ બાસ્કેટબોલ્સ વર્લ્ડ ગેમની પણ પ્રિપેરેશન અત્યારે અમે કરી રહ્યા છે. એટલે આ લેવલ પર જવા માટે સ્પેશિયલ ઓલિમ્પિક્સ જે ગુજરાતમાંથી મને જે અનુભવ થયા અથવા તો મને જે શીખવા મળ્યું એનો અનુભવ હું ભારતને આપી રહ્યો છું. અને ભારતની અંદર આખું ભારત જે છે એ ગુજરાત બને એવો અભિગમ સાથે અમે કામ કરીએ છીએ. મને જે અહીંયા સન્માન મળ્યું એ હું અવારનવાર વિષ્ણુભાઈને બધા ના પાડું છું કે ભાઈ સન્માન એ ના કરો, કારણ કે વોલેન્ટિયર્સ છું, આપણામાંનો એક છું અને આ બધા સાથે મળીને અમે કામ કરીએ છીએ આપણે બધા. તો સન્માન ના હોય, આ સન્માન એ હું આ સૌને આપું છું મારા તરફથી. અને આપે સૌએ મને જે મદદ કરી ટીચર્સ તરીકે, જીએમડી મેનેજર તરીકે અને એ ગુજરાતને એક લેવલ પર લઈ જવા માટે એનું સન્માન આજે અહીંયા થયું છે. મારું સન્માન એ નથી અહીંયા સન્માન. અને ઓલવેઝ હું એક સિમ્પલ વોલેન્ટિયર્સ તરીકે કામ કરું છું અને આપ સૌની શક્તિ મને મળે એના માટે હું આશીર્વાદ માંગીશ આપના જોડેથી કે આપ મને ખૂબ સુંદર આશીર્વાદ આપો જેથી ભારત દેશનું આપણે સારું કરીએ. જય હિન્દ.
એવું આખા ભારતને પણ હવે વિઝન પૂરું પાડી અને આગળ વધારશો. આરજે સર પણ કંઈક કહેવા માંગે છે તો વિનંતી કરું ડૉક્ટર આરજે ચૌધરી સરને કંઈક બે શબ્દો કહે. પ્રોટોકોલ તોડીને થોડીક વાત કરવી પડે છે. આદરણીય રાણા સર, આદરણીય નાગાર્જુન સર, બીજી સર, જગદીશભાઈ, વિષ્ણુભાઈ, તમામ દ્રષ્ટિ મિત્રો, તુષારભાઈ, બાપુ, જિગ્નેશભાઈ અને આપ સૌ વોલેન્ટિયર્સ. ડીજી સાહેબનો જે વાત થઈ બધાની વચ્ચે કે મને પણ થોડું કહેવાનું મન થયું. પ્રોટોકોલ તૂટે છે પણ નાના સાહેબ થોડી વાત કરી લો. ડીજી સાહેબ એટલે સ્પેશિયલ ઓલિમ્પિકનો ભીષ્મ પિતામહ કહેવાય. હું જ્યારથી ઓળખું છું ત્યારથી ડીજી સાહેબ એટલે 30 વર્ષની 35 વર્ષ 1987 માં મને ખબર છે ત્યારથી જમીન ઉપર બેસીને મેં કામ કરીએ. રાણા સાહેબ નહીં, પટેલ સાહેબનો સીએમ બન્યા છે એ પણ જો એમ કે ડીજી સાહેબ તમારે નીચે બેસી ઓલિમ્પિક માટે કંઈક માંગવાનું છે તો અમે બધા નીચે બેસી જઈએ પછી એમાં ખોરો કરીએ એવી ભાવના. જનરલ સેક્રેટરી બને કે ના બને એનાથી અમારે કંઈ લેવા દેવા ના હોય. અમે આ પદોમાં માનતા જ નથી, ખુશીઓ માનતા જ નથી. જગદીશભાઈ ત્યાં બેઠા હોય, હું ત્યાં બેઠો, અહીંયા બેઠો, કોઈ ફરક જ નથી. ફક્ત ને ફક્ત અર્જુનના જેમ એક જ દક્ષ આંખ પક્ષી દેખાતી હોય ના બાળકો દેખાય છે. એવું બીજી સાહેબ કાયમથી અમને શીખવાડ્યું છે, એને અમને શીખવાડ્યું છે. હું એમ કહું છું જે જનરલ સેક્રેટરી બન્યા છે એના ચેરમેન કોણ છે તમને ખબર છે? જે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ છે મિસિસ મલ્લિકા નડ્ડાના ચેરમેન. બહુ પ્રમાણિક, એ પણ એટલા જ પ્રમાણિક. અમે જ્યારે દિલ્હીમાં જ્યારે સ્પેશિયલ ઓલિમ્પિક ભારતની ચેરમેન અને રેડાની મીટિંગ હોય ત્યારે ફક્ત ને ફક્ત આખા ભારતના જેટલા આવ્યા હોય એટલા બધા જ લોકો ડરતા હોય બીજી સાહેબ ઠીક ડર. મેં જોયું છે, આંખો સમક્ષ જોયું છે, સાંભળ્યું છે. અને એ મીટિંગમાં ડીજી સાહેબ જ્યારે વાત કરતા હોય નોન કરપ્શનની અને ઓલિમ્પિક કેવી રીતના હાઈટ આપવી એની. આજે વર્લ્ડમાં પણ ભારતમાં ગુજરાતનું નામ વર્લ્ડમાં ડીજી સાહેબ નિવૃત્તિની ઘણી બધી વાતો કરે, ગમે તે હવે ઉભા કરીએ અમે એ જગ્યા ક્યાંય જ લાવવાની. કારણ કે મેં શિક્ષા અભિયાનમાં ગયેલા ક્યાં છે? સર્વ શિક્ષા અભિયાન. હું નામ બહુ ભૂલી જઉં ઝડપથી, મને ભૂલવાની બહુ આદત. એ 2002 નું નામ ખબર કમિશનર હતા, મન કે હેડના આપીએ છીએ આ વિદેશી ભાષા બે વાતો કરી. મેં કીધું હાલ કરે. હવે ત્યાં ગઈ બેન એમનું ગાડી મૂક્યા. અમે ગયા હતા પૈસા માટે. બેન એમનું તદ્દન અપમાન કરી ગાડી મૂક્યા ફર્સ્ટ ટાઈમ. પણ ડીજી સાહેબ એકનો બે ન થયો. અમે એમના ઉપર 10 વખત ચડાઈ કરી અને પૈસા બાળકો માટે લીધા. અને જ્યારે ખબર પડી કે અમારી પ્રમાણિકતા શું છે. આજે 35 વર્ષો મેં પૈસો ઓલિમ્પિકમાં જોયો નથી હેન્ડ ટુ હેન્ડ. રાણા સાહેબ અમારો વહીવટ છે, ડીજી સાહેબનો વહીવટ છે. વિષ્ણુભાઈ ક્યાં જોયું છે જગદીશભાઈ ક્યાં પૈસો કે ભાઈ આ પૈસો છે ઓલિમ્પિકનો? એકાઉન્ટ એટલું જ ક્લિયર, બધું જ ક્લિયર, ચેક સિવાય અને તમારે આપવો શું આપો? આ બાળકો માટે ટી શર્ટ આપો, ડ્રેસ આપો, કીટ આપો, જે આપો એ આપો. અમે સ્વીકારીએ. અમારો પૈસો નથી જોતો. મેં એની બેગ જૂની બેગ હતી, બ્લેક બેગ, એ લઈને ફરતા શરૂઆતમાં એટલી બધી વખત જોયો છે. મારું કામ સ્પોર્ટ્સનું, હું સ્પોર્ટ્સ સંભાળું, બીજી સાઈડ ફાઇનાન્સ સંભાળું. ક્યાંય પણ છતી આવવાની એક દિવસ પણ એવું નથી થયું આ બાળકોને ન મળ્યું.
આ ભારતની ટુર્નામેન્ટ આખી મેચ ભરીને ભેટ આપતા એ ડીજી સાહેબ એની પ્રમાણિકતા છેલ્લે એક વાત કરી દઉં તો એક સપનું છે ગુજરાતની અંદર વર્લ્ડ ગેમ થાય એ સપનું પૂરા કરવા માટે ભારતની પણ જરૂર પડશે ઇન્ડિયાના સ્પોર્ટ્સ મિનિટની પણ જરૂર પડશે આપણી સ્પોર્ટ્સ મિનિટ તો સાથે રહે પણ ગુજરાતની સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી તો રહે કારણ કે એની અંદર બધા જ સ્ટેડિયમો બધી જ વ્યવસ્થાઓ હવે ડિઝાઇન કરશે એના મગજમાં એક ભૂત ભરાઈ ગયું છે મને બે ઘંટા આપણે આ કરવું છે एशिया गेम में करी थी वर्ल्ड गेम करी थी साहब आपके यहाँ माध्यम आपको सर्विस करते हैं इसलिए कि हम यहाँ ये जो आपकी यूनिवर्सिटी के स्टेप है देखकर इतना आनंद होता है कि पीछे इतना ग्राउंड है और हमारा 50 साल का वो जो हमारा प्रोग्राम था स्पेशल ओलंपिक का बहुत बढ़िया आप सर आपको सैल्यूट तो आपने इसकी सुविधा दी ડીજી સાહેબના સપનાને પૂરું કરવા માટે રાણા સાહેબ જેવા મેં રાણા સાહેબ વિશે મારો અભિપ્રાય થોડો ખોટો હતો હું બહુ ઓછી વખત મળ્યો છું એમને મળવાનું એક કારણ છે હું જાહેરમાં કહું છું રાણા સાહેબ આજે આપણા લેક્ચરથી અને આપના વ્યક્તિત્વથી તમે એક જમીન પર બેસવાવાળા અમારી સાથે બેસવાવાળા અમારા માણસો મારાથી ખૂબ નાની ઉંમર છે મને લાગ્યું એમને બે ત્રણ વાતો મેં ઓફિસમાં પણ સાંભળી કે એમાં સ્વાગત ન હોઈ શકે એવા હોય છે એમાં તમે પણ મેં જોયા એટલે મારો છે કંઈક તમારા પ્રત્યેનો લોકોએ જે બી પણ કહ્યું હોય એમાંથી હું બહાર નીકળીને આપને પણ એક વંદન કરું છું કે આપ રાજવી આપણા ખાનદાની છે અને આપ ગુજરાત માટે સ્પોર્ટ્સ માટે કંઈક કરવા માટે નીકળ્યા છો આપની જવાબદારી તો જે બી સરકારે આપી હોય જવાબદારી બાજુમાં જે પીછા બાજુમાં છે પણ આપ ચોક્કસથી સફળ થશો પણ આ ડીજી સાહેબના સપનાને તમે ચોક્કસથી વેગ આપવા મદદ કરશો અને આપના આદેશ તો છે જ અને એના આ સપના માટે મારે પણ મારી આ ચોપડી આપવી પડે તો એનો વિચાર નહીં કરું કારણ કે 35 વર્ષની આ ખબર કામ કર્યું છે ડીજી સાહેબે ખરેખર આ સ્પેશિયલ ઓલિમ્પિકના ભીષ્મ પિતામહ છે એનું મારી સેલ્યુટ છે જય હિન્દ જય ભારત ખૂબ આભાર સર હવે કાર્યક્રમના અંત તરફ જતા હું આભાર દર્શન માટે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ડૉક્ટર કૃણાલભાઈ દેસાઈને વિનંતી કરું કે તેઓ આભાર દર્શન માટે આવે. થેન્ક યુ દિનેશભાઈ. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને સ્પેશિયલ ઓલિમ્પિક ભારત ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ટ્રેન ધ ટ્રેનર ત્રિદિવસીય વર્કશોપમાં અત્રે ઉપસ્થિત ઉદ્ઘાટન સભામાં અત્રે ઉપસ્થિત સર્વે મહાનુભાવોને પ્રણામ. આજના આપણા કાર્યક્રમના આપ સૌ જાણો છો કે આપના આજના જે કાર્યક્રમ હતો તેના મુખ્ય મહેમાન માનનીય મંત્રી શ્રી રમત શ્રી હર્ષ સંઘવીજી ઉપસ્થિત રહેવાના હતા પણ તેમને ગાંધીનગર પ્રભારીની વધારાની જવાબદારી હતી અને આજે જ ગાંધીનગર કોર્પોરેશનનું જે રિઝલ્ટ આવ્યું છે તેમાં બીજેપીનો વિજય થયો એટલે એમને વધારાની જવાબદારી તરીકે આવી નથી શક્યા પણ તેમણે એક સંદેશ આપ્યો છે કે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી હાલમાં પ્રોફેસર ડૉક્ટર અર્જુનસિંહ રાણાના નેતૃત્વ હેઠળ ખૂબ જ સારું કાર્ય કરી રહી છે અને જ્યારે આ ત્રિદિવસીય વર્કશોપનું આયોજન કર્યું છે તો તમામ પ્રતિસ્પર્ધીઓ જે આગળ પ્રતિભાગીઓ છે તેમને આ ટ્રેનિંગ લઈ અને આવનારા સમયમાં જે સ્પેશિયલ ચાઇલ્ડ છે એમને ટ્રેનિંગ આપવાની જે વધારાની જવાબદારી આપને આપી છે કે આપની સાઈઝને નિભાવશો કે એમનો એવો આપણે શુભેચ્છા સંદેશ છે. અત્રે આજના કાર્યક્રમમાં ડૉક્ટર એસ શાંતાકુમાર સર ડાયરેક્ટર શ્રી જીએનએલયુ કે જેમણે આપણને આ જીએનએલયુ પ્રાંગણમાં કાર્યક્રમ કરવા માટેની મંજૂરી આપી સાથોસાથ આજે અહીંયા ઉપસ્થિત રહી અને આપણને એમની પ્રેસ ઉપસ્થિતિ અહીંયા આપી આભારી છું. પ્રોફેસર ડૉક્ટર અરવિંદસિંહ રાણા જેઓ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના યંગ એન્ડ ડાયનેમિક વાઇસ ચાન્સલર કે જેઓ ગુજરાતની તમામ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સલરમાં મેન ઓફ એક્શન તરીકે ઓળખાય છે. જે કહે છે એ કરી જ બતાવે છે અને હર હંમેશ અને કોઈ પણ કાર્યક્રમમાં સતત માર્ગદર્શન પૂરું પાડે છે એવા માનનીય વાઇસ ચાન્સલર અરવિંદસિંહ રાણા સાહેબનો ખૂબ આભારી છું. ડૉક્ટર જી ચૌધરી સાહેબ કે જેઓ જનરલ સેક્રેટરી
સ્પેશિયલ ઓલિમ્પિક ભારતના છે કે જે સ્પેશિયલ ચાઇલ્ડ માટે હું આજે આ કોઈ પણ કાર્યક્રમમાં કે હું જ્યારે અભ્યાસ કરતો ત્યારથી સાહેબની સાથે સંકળાયેલો છું. સ્પેશિયલ બાળકો માટેનો કોઈ પણ કાર્યક્રમ કે એના ટ્રેનર માટેનો કોઈ પણ કાર્યક્રમમાં હર હંમેશ ટેકનિકલ સપોર્ટ અમને જે પૂરો પાડ્યો એ બદલ હું ડૉક્ટર બીજી ચૌધરી જનરલ સેક્રેટરી સ્પેશિયલ ઓલિમ્પિક ભારતનો ખૂબ ખૂબ આભારી છું. ડૉક્ટર આજે ચૌધરી સાહેબ કે જેઓ એરિયા ડાયરેક્ટર સ્પેશિયલ ઓલિમ્પિક ભારત ગુજરાતના એરિયા ડાયરેક્ટર છે, તેઓને આજના પ્રસંગે પ્રેમ ઉપસ્થિતિ આપી અને આ સર્વને મોટિવેટ કર્યા તે બદલ હું ડૉક્ટર આરજે ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભારી છું. ડૉક્ટર શ્રી એમ દેસાઈ સાહેબ, રજિસ્ટ્રાર સ્વર્ણ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, કે જેમણે અમને માર્ગદર્શન આપ્યું અને સફળ આયોજન કરવા માટે અમને સમય સાથે રહ્યા, તેવા શ્રી એમ દેસાઈ સાહેબ, રજિસ્ટ્રાર સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો ખૂબ ખૂબ આભારી છું. અને સૌથી અગત્યનું કે જેઓ આ 3 દિવસના વર્કશોપમાં જે પણ જ્ઞાન લેશે અને આગળના સમયમાં જે સ્પેશિયલ ચાઇલ્ડને ટ્રેનિંગ આપશે અને આ જે કાર્યક્રમ છે આપણે શોર્ટ નોટિસમાં આપ સર્વે એ સ્પેશિયલ ચાઇલ્ડને આપણી જે સેવા આપવા માટે આપ કેટલા કટિબદ્ધ છે સાબિત કરવા માટે 3 દિવસના શોર્ટ નોટિસમાં આપ સર્વે અહીં આવી ગયા છો એ બદલ હું સર્વે પ્રતિભાગીઓનો ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ. અને એ સિવાય જે કોઈને પણ આભાર આ કાર્યક્રમના સફળ આયોજન માટે સ્વર્ણ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના તમામ સ્ટાફ અને સ્પેશિયલ ઓલિમ્પિક ભારત ગુજરાતના તમામ સ્ટાફ કે જેમણે આપણને ટેકનિકલ સપોર્ટ આપ્યો છે તે સર્વેનો ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ. ખૂબ આભાર. મહેમાનશ્રીઓને વિનંતી કે તેઓ બાકી